જી મહારાજા ઘેર લઈ લેજો. અરે તમારા જંગલ ની અંદર જઈ અરે મૃગનું રૂપ ધારણ કરી તમને મોહિત કરવાના છે. જેવી મહારાજાની આજ્ઞા. અરે જો મોહિત કરાવેલા પાછા આવજો તો તમારો ઘરથી મસ્તક દીધું કરતા બહાર નહીં લાગે. હવા લંકાપતિના કોણ સમજાવે? એ પોતે વિષ્ણુ ભગવાનનો અવતાર છે. આના જોડે મરવું એના કરતા તો એમના જોડે મરીને સ્વર્ગ લોક જવું. કેટલો સુંદર લાગે છે, માટે એને મારીને મારો એક કબખો બનાવી આપો. હવે સીતાજી, આગળ વનની અંદર ઘણા બધા રાક્ષસો હોય, માટે તમે જીત છોડી દો. નહીં, મારે તો એને જ કબખો જોઈએ. તો તમે બહુ જીત કરો છો સીતાજી, તો હું જાઉં છું. પણ ભાઈ લક્ષ્મણ, જે મોટા ભાઈ, આ જંગલની અંદર ઘણા બધા રાક્ષસો, માયાવીન રાક્ષસ રહે છે. એટલા માટે હું મુર્ગાની પાછા દઉં છું અને તમે આ સીતાજીની રક્ષા કરજો. જે મોટા ભાઈ. એવું લાગે છે. અરે ભાભી, મારા મોટા ભાઈને ભીડ પડી જ ના શકે. અરે લક્ષ્મણ, તમે જાઓ, ગમે તે કાંક ભીડ પડી હોય તારે જ તમને બોલાવે, તે સિવાય ના બોલાવે. અરે ભાભી, કોઈ એવો વીર નથી કે મારા ભાઈને, મારા ભાઈ રામને એ કોઈ સંકટ આવી શકે. તો તમે જાઓ અને હું અહીંયા રહું છું. તો તમે જાઓ, અત્યારે ને અત્યારે જાઓ, ગમે તે સંકટમાં છે માટે તમે જલ્દી જાઓ. અરે ભાભી, તમે આટલી બધી જીત કરો છો તો હું લક્ષ્મણ રેખા દોરું છું. આ લક્ષ્મણ રેખા તમે અહીંયાથી બહાર ના નીકળતા કરતા ભરી પસંદ થઈ જજો. એવી આજ્ઞા.
તમારાથી ભિક્ષા નથી અપાવી. હું 3 દિવસથી ભૂખ્યો છું અને જો મારા પ્રાણ છે પાપ રાખશે. અરે મહાત્મા રેખા પાર નહીં કરાવી છે. તો અરે મારા એ લક્ષ્મણ રેખાની પર મારો પગ મૂકો અને પગ ઉપર પગ મૂકી અને તું મને ભિક્ષા. જેવી તમારી આજ્ઞા. તો ચાલો ભાઈ આપણે એ તરફ જઈએ. અને ભાઈ તમે કોણ છો અને તમારું નામ શું છે? હું જટાયુ છું. તો તમારી આવી દશા કોને કરી? મારી દશા લંકાપતિ રાવણે કરી. લઈ જતા હતા એટલે હું રોકવાનો પ્રયાસ કર્યો એટલે મારો હાથ કાપી નાખ્યો. હે રામ. અરે ભાઈ લક્ષ્મણ જોડે કઈ કપટ થયેલું છે. મારી નગરી છે, રાક્ષસો ઘણા બધા છે, માટે ચાલો આપણે દક્ષિણ તરફ સીતાજીની શોધમાં જઈએ. ચાલો.
ખાલી પકડી રાખવાનું ઉતારવાનું અરે તમે કોણ છો અને બહુ આનંદ તું અહીંયા શા માટે આવ્યો છે? અરે હું અહીંયા માતા સીતાની શોધમાં આવ્યો છું. તો સીતા માતા ક્યાં છે? હું ક્યારનો શોધું છું. બકા સાઈડ અરે તમે રામના ભગત છો. હું તમને બતાવીશ સીતા કઈ જગ્યાએ છે, પણ એ જગ્યાએ તમારે જઈ નહીં શકાય, કારણ કે તે રાક્ષસોનો પહેરો છે. માટે તમારા માટે એ ઉચિત નથી કે તમે ત્યાં જઈ શકો. અરે તમે ખાલી એ જગ્યા બતાવો. ગમે તેવો રાક્ષસનો પહેરો હોય તો મારું રૂપ સૂક્ષ્મ સરળનું કરી અને હું અંદર જતો રહીશ. તો હે હનુમાન, અશોક વાટિકામાં સીતાજીને કેદ કરીને રાખ્યા છે. તમે જઈ શકો છો, તો હું અત્યારે જ જાઉં છું. માતા સીતા, હું રામ ભક્ત હનુમાન છું અને મને રામે મોકલ્યો છે. તો તમે રામ ભક્ત ખરા, પણ મારે કોઈ નિશાની તો ખરી નહીં. અરે માતા, મારા પ્રભુ શ્રી રામે એમની વિનંતી આપી છે. અરે આ તો મારા રામની વિધિ છે. તો તમને મારા રામે આપી? હા. અરે માતા, આ સમુદ્ર પાર કરીને મને બહુ ભૂખ લાગી છે, તો માટે અહીંયા સરસ સરસ ફળ છે. જો તમારી આજ્ઞા હોય તો હું ખાઈ લઉં. તો આ અશોક વાટિકામાં જે ફળ છે એ ખાજો. નુકસાન કશું કરતા નહીં. જેવી તમારી અરે મારવાનું 100% પ્રમાણે
મહારાજ ગજબ થઈ ગયો. અશોક વાટિકામાં એક વાંદરાએ ગજબ કરી નાખી છે. શું કહ્યું? એ સોનારે મારી અગાઉ વાટિકા ખેદાન મેદાન કરી નાખે. હા મહારાજ. જી મહારાજ. જી મહારાજ. અરે મને અહીંયા બોલાવવાનું કઈ કારણ? હું અત્યારે જ એને બંદી બનાવી તમારી સમક્ષ હાજર કરું છું. સિપાહીઓ, જય માતાજી મિત્રો, અમારી ચેનલ જય ચંચળમાં GG18 કોમેડી ગ્રુપ અને બીજી ચેનલ છે જય ચેહરમાં GG18 કોમેડી ગ્રુપ. તો મિત્રો મારું ગામ ધોળાકુવા ગાંધીનગર અને અમારા ગામમાં જે ભવાઈ રમાય છે 28 વર્ષથી. એમાં રામાયણ અમે લગભગ લગાતાર 28 વર્ષથી દર વર્ષે ધૂળેટી આવો અમે રામાયણ કરીએ છીએ, બરોબર. એમાં આ વખત એવો વિચાર કર્યો કે વિડીયો અમે બનાવ્યા છે નાટકના અમારા માતાજીની ભવાઈના, બરોબર. તો આ પહેલો ભાગ મૂક્યો છે. એમાં હનુમાનજીએ જે સીતા માતાની શોધ કરતા કરતા વેટી આપી છે માતાજીને અને આજે એ શોધ કરી છે. એમાં આનો બીજો ભાગ આવશે. એ બીજો ભાગ તમે જોવાનું ચૂકતા નહીં. જય માતાજી. વાહ જય શંકર ધ્રુભા વાહ GG18 તમારું કોમેડી ચેનલ બધે ચાલવાના વાહ ગાંધીનગર ધોળાકુવા